أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفطن. الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود. فطر الخلائق بقدرته ونشر الرياح برحمته وردد بالسطور ميدان أرضه. والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد محمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين قال عنهم الرسول اللهم إن هؤلاء أهل بيته وخاصتي وحرمتي لحمهم لحمي ودمهم دمي يؤلمني ما يؤلمهم ويحزنني ما يحزنهم. أنا حرب لمن حاربهم وسلم لمن سالمهم وعدو لمن عاداهم ومحب لمن أحبهم. إنهم مني وأنا منهم فاجعل صلواتك وبركاتك ورحمتك وغفرانك ورضوانك علي وعليهم وأذهب عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. الدائمة على أعدائهم ومفسديهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومناقبهم من أول يوم ظلمهم إلى لقاء يوم الدين. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. وعليكم السلام. أطل الله أجورنا وأجوركم بمصاجنا بأبي عبد الله الحسين عليه السلام. أيضا نتابع سوكي एक 10-11 वर्ष पिछलों की लापता है माँ बाप परेशान थे पूरी कौम परेशान थे खुदावंद ताला पर दुआ करिए कि खुदावंद ताला بحق الزهراء وأبيها وبعلها وبنيها बिगड़ी नेचर की बात को सही सलामत करे गया हमारे आपके पास करे अमल जीव नहीं आए. بسم الله الرحمن الرحيم. أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء. 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 صلوا على محمد وآل محمد. एक हमारी सामने बेचार बात को पेश करी थी तरबियत की अहमियत पर चर्चा करिया था कि खुदावंद ताला है हमने एक अमानत आदि से ये अमानत हमने परवरदिगार तरफ पास को लौटावानी पास को पहुंचावानी चाहे ये अमानत हमें पोते हुए
ત્યાં અમારી એ જિમ્મેદારી અને જવાબદારીને પરવરદિગાર સુધી બનીને ખુદાવંદ તાઆલા પાસે પહોંચી. કોમની અંદર જ્યારે ઇન્સાનને એમ થાય કે મારું શું, એક જમાનો તમારી સામે પેશ કર્યો હતો કે બાપ પોતાના દીકરાને આંગળી પકડીને લઈ આવતો હતો અને મા પોતાની દીકરીને આંગળી પકડીને લઈ આવતી હતી. નસીબમાં બેસાડતા હતા. નાનો છોકરો ફક્ત પોતાના બાપની ઇજ્જત નહોતો રાખતો, પણ કોમના જેટલા વડીલો અને એનાથી મોટા મોટા હતા એનું માન રાખતો. એની અંદર એક માન. બચ્ચો જયારે બાપ સાથે વાત કરતો હતો તો એ વાત કરવાનો તરીકો હતો કે આવી રીતના વાત કરવામાં આવે. બાપ તરબિયત આપતો તો મા તરબિયત આપતો. અગર કોઈનો દીકરો યા કોઈની દીકરી કોઈ ખરાબ કામ કરતા દેખાય તો જરૂર ન હતી કે બાપ પોતે એને સુધારે. કોઈ પણ વડીલ અગર એને કઈ કહેતો તો એ બધા એ વડીલને માવતર સમજીને કરી લેતા હતા. એક તરબિયતનો તરીકો હતો અને બધા આપણે એ તરબિયતનું વધારા. એ જમાનામાં કદાચ એવું ન હતું કે મારું શું, અગર આમ કરે છે એ મારું તો નથી ને, જેનું થતું હોય એ જાણે છે, એનું કામ જાણે. ના, આનું પ્રોબ્લેમ મારું પ્રોબ્લેમ, મારું પ્રોબ્લેમ આનું પ્રોબ્લેમ. આપણે એકબીજાનો પ્રોબ્લેમને સોલ્વ કરતા. પણ જે એટીટ્યુડ આજની એટીટ્યુડ છે એ એટીટ્યુડ બે એટીટ્યુડ છે. એક એટીટ્યુડ બહુ જ ખતરનાક એટીટ્યુડ છે જેની અંદર આપણે બિલીવ કરીએ છીએ કે આપણામાં આવું ન થાય. જયારે તમે સાંભળો કે એક જવાન છોકરો યા એક જવાન છોકરી કોઈ આવું ફેલ અને બસ ફેલ કરે છે અને ગામની અંદર આખી દુનિયાને એના બારામાં ખબર છે, ત્યારે આપણે પહેલી ડિનાયલ હોય. ડિનાયલ એટલે ઇનકાર કરો. ના, આપણામાં આવું ન હોય. અગર તમે એક ફેરી ઇનકાર અને ડિનાયલ ની અંદર આવી જાઓ ત્યારે તમે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો નામ જ નથી, કેમ કે તમને પ્રોબ્લેમ દેખાય નહીં. જયારે પ્રોબ્લેમ ન દેખાય ત્યારે તમે શું સોલ્વ કરો? જે દિવસ તમે એક્સેપ્ટ કરો અને એકનોલેજ કરો કે પ્રોબ્લેમ છે, એ દિવસ તમે પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરો. અને એ માણસ આંધળો હશે જેને એમ થતું હશે કે આપણી કોમમાં ફલા કામ નથી થતું. હવે એટીટ્યુડ, સેકન્ડ એટીટ્યુડ શું છે કે આ કામ કરે છે, કરવા દો. મારું શું, મારો દીકરો તો પાક છે, અલ્હમ્દુલિલ્લાહ. મારી દીકરી તો સલામત છે, એના તો અખલાક સારા છે. તો મારા ભાઈઓ, મારી બહેનો, એક વિચાર કરજો. અગર કોઈના ઘરમાં આગ બળતી હોય, તમારા પાડોશીના ઘરમાં આગ બળતી હોય અને એમાંથી ધુવાણો નીકળે, ક્યાર સુધી તમે એ ધુવાણાને બરદાસ્ત કરશો? તમને એક ફેરે ઊભો થઈ ને એ લોકોની મદદ કરવી ખપશે એ ધુવાણાને બુજાવવા. મદદ કરશો તો તમારો દીકરો, મારો દીકરો, આપણે બધા બચી જશું. એ એટીટ્યુડ અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર, જેના માટે અબા અબ્દુલ્લાહ હુસૈન ઘરથી બહાર નીકળ્યા હતા, એ એટીટ્યુડ નથી. આજે કઈ ખોટું થતું હોય તો મને બીક લાગે કે હું આને આ કહીશ તો આ માણસ મારું સાંભળે નહીં, યા તો મોઢા ઉપર મને ગાર દેશે, યા આવું કઈ કામ કરશે. એવું એટીટ્યુડ છે. એટલે અમર બિલ મારૂફ એટલે નથી થતું કે સામેવાળાને એકનોલેજ નથી કરવું. અમર બિલ મારૂફ નહીં આને મુનકર એટલે નથી થતું કે સામેવાળાને નહીં આને મુનકર નું કોન્સેપ્ટ નથી પસંદ. ના, એ એટીટ્યુડ ચેન્જ કરવાની જરૂર છે. અગર કોઈ મારો સુધારો કરે તો એ મારો ભાઈ કહેવાય. અગર કોઈ મારો સુધારો કરવાની કોશિશ કરે તો એ મારો ભાઈ કહેવાય. અને જ્યારે એ મારો ભાઈ કહેવાય ત્યારે હું મારા ભાઈની અંદર એક આરિસામાં પૈગંબર ઇસ્લામ કે એક મોમિન બીજા મોમિન પાક માટે આરિસો હોય છે. આરિસો જ્યારે હું આરિસાની અંદર મારા પોતાને જોઉં, કાચની અંદર અને શીશાની અંદર મારા પોતાને જોઉં, ત્યારે મને ખબર પડે કે મારી અંદર કઈ ખોટ છે. અગર મારો મોમિન ભાઈ મને ન કહે કે તારી અંદર આ ખોટ છે તો એ મોમિન ખોટું કરે છે. અને અગર મને કહે તો મારે એનું શુક્રિયા અદા કરવું, ના કે મને ઓફેન્સિવ લાગે એની વાત. ત્યારે અમર બિલ મારૂફ
અને નહીં અનિલ મુનકરનું કોન્સેપ્ટ રિવાઇઝ કરવાની જરૂર છે. અગર આપણે સમજીએ છીએ કે આપણી કોમની અંદર ફલા નથી આપ ઘણું થાય છે મારા અજીબ દોસ્તો, જે બહારની કોમની અંદર થાય છે એ બધું આપણી કોમની અંદર થાય છે. અગર આપણે આંખ બંધ કરી લે તો કઈ નહીં દેખાય, અને જે દિવસ આપણે આંખ ખોલશું તો આપણે એ હિંમત આવશે કે એ પ્રોબ્લેમ્સને આપણે એડ્રેસ કરીએ. તરબિયતની બહુ સખત જરૂર છે. મારી અને તમારી જિમ્મેદારીઓમાંથી અહમ તરીન જિમ્મેદારી એ છે કે આપણે કોમની અંદર અમર બિલ મારૂફ નહી અનિલ મુનકર અને તરબિયતનો પાયો રાખીએ કે આ તરબિયત છે બાપ દીકરાને, દીકરો એના દોસ્ત ઇમામ ઝૈનુલ આબિદીન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જવાનોને અને યુથને એડવાઇસ આપે છે, યુથને અને જવાનોને એડવાઇસ આપે છે, અને એ કહે છે કે ફ્રેન્ડશીપને તમે ચૂઝ કરો. અલ્લાહુ અકબર. એમાં યથાર્થ નથી શીખાડ્યા. એ કહે છે તમે જયારે ફ્રેન્ડશીપ રાખો, ફ્રેન્ડશીપને તમે ચૂઝ કરો. ચોથા એમાં કહે છે ચૂઝ કરો. એને દોસ્ત ન બનાવો જે પોતે ગુનેગાર હોય, યાની ખુલ્લા ગુનાહ કરતો હોય એવા ઇન્સાનને તમે કોઈ દિવસ દોસ્ત ન બનાવો. ઇમામ કહે છે કેમ કે અગર એ ગુનાહ કરતો હશે અને તમે એના દોસ્ત થઈ જાશો તો એ તમને ગુનાહની તરફ જરૂર ખેંચવાની કોશિશ કરશે. ફ્રેન્ડશીપને તમે ચૂઝ કરો. ઇમામ કહે છે અહમદ સાથે દોસ્તી નહીં કરો. અહમદ એટલે કોણ? અહમદ એટલે એ માણસ જે વિચાર કરતો હોય તમારું સારું કરવાનું તો સારું કરવા તમારું ખોટું કરી નાખે વિચાર, એને કહેવાય અહમદ. ઇમામ કે અહમદ સાથે દોસ્તી નહીં કરવાનું, કેમ કે એ તમને કોઈ ના કોઈ દિવસ એની મુસીબતની અંદર આવીને રાખી દેશે. ઇમામ કે છે એની સાથે દોસ્તી નહીં કરો જે સિલાય રહમ હોય, જે સિલાય રહમ ન કરતો હોય, જે સત્ય રહમી કરતો હોય, જે એના લોહીનો રિશ્તો તોડી નાખ્યો હોય, એવા ઇન્સાન સાથે તમે કોઈ દિવસ દોસ્તી નહીં કરો. કેમ? ઇમામ કહે છે કેમ? એટલે કે અગર એની નિગાહની અંદર એનું પોતાનું લોહી કોઈ કિંમત નથી રાખતો તો તમારો લોહી કોઈ કિંમત નહીં રાખે. ઇમામ અલૈહિસ્સલામ ફ્રેન્ડશીપની ચોઇસની વાત કરે છે કે કેવી રીતના તમે કઈ વસ્તુ કોને તમે ચૂઝ કરો, કોને તમે ચૂઝ ન કરો. કેમ કે તરબિયતની જરૂર છે. એક ઇન્સાનને ડિવેલપ થવાની જરૂર છે, એક ઇન્સાનને મોટો થવાની જરૂર છે, એક ઇન્સાનને એના નફ્સની તઝકિયત કરવાની જરૂર છે, એક ઇન્સાનને પરવરદિગારની સાથે જઈને મળવાનું છે એના રબ્બે જુલજલાલને. એ હાલતમાંથી એની અમાનત કમ સે કમ સહી સલામત હોય પકડેલી ના હોય. મારા અજીજ દોસ્તો, મા બાપની જિમ્મેદારી અહમ તરીન જિમ્મેદારી ને ઔલાદનું હક છે, હક કે એ લોકોને મા બાપ એવી પરવરિશ આપે કે જે પરવરિશ પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શિખામણ છે એ શિખામણ લેવાની અને એના ઉપર અમલ કરવાની જાતની તરબિયતનો તાલ્લુક છે, બહુ જ જરૂરી છે. આ એક હિસ્સો છે. મારું પર્સનલ પેશન છે, પેશન કે હું 10 મજલિસમાંથી એક મજલિસ યા 12 મજલિસમાંથી એક મજલિસ દુનિયાના જે ખૂણામાં જાઉં એ હુકૂકે વાલિदैन ઉપર કરું. કેમ કે આ મારું પેશન છે, અને મારું પેશન એટલે છે કે ખુદાવંદ તાઆલા જે અલ્ફાઝ કુરાન મજીદની અંદર મા બાપના ઇહ્તિરામ માટે વાપર્યું છે એવા અલ્ફાઝ ખુદાવંદ તાઆલા બીજે ક્યાંય નથી વાપર્યા. બાપ અને માં. જનાબે યહયા ખુદા કહે છે સૂરે મરિયમની અંદર, યા યહયા خذ الكتاب بقوة وآتيناه الحكم صبيا. يا خذ الكتاب بقوة. كتاب خدا کہتے وآتيناه الحكم صبيا. ہمیں wisdom عطیہ جنینا بچہ وحنانا من لدن وزكاة وكان تقيا. એના પછી કે છે وبرا بوالديه
ولم يكن جبارا عصيا અમે એને કીધા છે એના મા બાપ સાથે કાંઈ હોય એવા હતા કે એના મા બાપની સામે કાંઈ હતા અને રિબેલિયસ ન હતા. ولم يكن جبارا عصيا وسلام عليه يوم ولد ويوم يموت ويوم يذبح حيا. سلام હોય એના ઉપર જે દિવસે જન્મ્યા અને જે દિવસે દુનિયાથી જાતે અને જે દિવસ પાછે દુનિયાથી ઉઠે સલામ હોય યાદ. એટલે ખુદાવંદ તાઆલા કુરાન મજીદની અંદર એમ્ફસિસ નાખે છે, એમ્ફસિસ કે મા બાપને તમે સમજો અને મા બાપનું મકામને તમે સમજો કે બાપનું મકામ શું છે અને માનું મકામ શું છે. અને તમે જાણો કે રબ ખુદાવંદ તાઆલા છે કે રબ જે પોતે રબ છે એ કાયનાતનો રબ ખુદાવંદ તાઆલા છે, પણ બાળક માટે પોતાનું રબ એના મા બાપ છે. નાના બચ્ચા માટે ખુદાવંદ તાઆલાનો રબ કાયનાતનો રબ છે, પણ જે તરબિયત કરે છે, જે મુરબ્બી હોય છે બચ્ચાનો એ મા અને બાપ હોય છે. અને એ રિયલાઇઝ કરવું વાજિબ છે, જરૂરી છે કે આપણે એ રિયલાઇઝ કરીએ કે બાપ કોણ છે અને મા કોણ છે. કુરાન મજીદ ખુદાવંદ તાઆલા ઇરશાદ ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. સાંભળો અને એક આયત સાંભળો અને આ આયતને તમે યાદ રાખો અને આ આયતને લઈને તમે ઘરે જાઓ, એના ઉપર રિફ્લેક્ટ કરો અને કયામતના દિવસે સુધી તમે એક શબ્દ ઉપર આ આયતોને જો કે ખુદાવંદ તાઆલા શું ઇરશાદ ફરમાવે છે وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ. તમારો રબ આ ફેસલો કર્યો છે કે તમે કોઈની ઇબાદત નહીં કરો ઇલ્લા ઇય્યાહ. એના પછી પોઝ વગર ખુદાવંદ તાઆલા કહે છે وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا. તમે તમારા મા બાપ સાથે ihsan કરો. جائے پوتانی عبادت پر لوگوں نے کھینچے سے خداوند تعالی وقضى ربك الا تعبدوا الا اياه. تمہارو رب کی فیصلو કર્યો છે કે તમે કોઈની ઇબાદત નહીં કરો. અને ઇમિડિયેટલી એના પછી ખુદા કહે છે وبالوالدين إحسانا. તમે તમારા મા બાપ સાથે ihsan કરો. આ પહેલી વાત. ખુદા કહે છે ઇમ્મા يبلغن عندك الكبر أحدهما أو كلاهما. اگر تمہاری زندگی میں اندر ایک یا بنے موت بوڑھا تھے جائے ضعیف تھے جائے. سبحان اللہ سبحان اللہ. خداوند تعالیٰ کی ذات અને કુરાન મજીદનો ઉસ્લુબ જેટલી મેં તમે કુરાન વાંચશો તમને કુરાન સાથ ગર્ભમાં પડી જશો. કેમ કે ખુદાવંદ તાઆલા જે અલ્ફાઝ ઇસ્તેમાલ કરે છે એ અલ્ફાઝ એવા અલ્ફાઝ છે કે 5 મિનિટ તમે ગૌર ફિકર કરતા રહો. જેટલી મેં તમે કુરાન ખોલશો નવો મીનિંગ મળશે, નવો અર્થ તમને મળશે. ખુદા કહે છે ઇમ્મા યબલુગન્ન ઇન્દક અલ-કિબર અહદુહુમા અવ કિલાહુમા. અગર તમારા મા બાપમાંથી એક યા બને બુઢા થઈ જાય, શહીદ થઈ જાય, ફલા તકુલ લહુમા ઉફ્ફિન. ઈ લોકોની સામે તમે ઉફ પણ નહીં કરો. કેમ શરત બુઢાપાની છે? અગર કોઈનો બાપ જવાનો હોય તો ખુદાવંદ તાઆલા બુઢાપાની શરત કેમ નાખી? કે અગર બુઢો થઈ જાય એક બાપ યા પણ તેમાં કોઈ પણ બુઢા થઈ જાય એવા આલમમાં ફલા તકુલ લહુમા ઉફ્ફિન. બુઢાપાનું કેમ બુઢાપાની શરત આપે છે? ખુદાવંદ તાઆલા કેમ બુઢાપાની શરત નાખે છે? તમે અગર સ્ટડી કરશો ઇન્સાન હ્યુમન ડેવલપમેન્ટને અગર તમે જોશો ખુદા કહે છે સૂરે યાસીન વમન નુઅમ્મિરહુ નુનક્કિસહુ ફિલ ખલ્ક અફલા યઅકિલૂન. જેને અમે ઉંમર આપી ઉંમર એના ખિલકતમાં અમે રિડક્શન કરી છે. વમન નુઅમ્મિરહુ નુનક્કિસહુ ફિલ ખલ્ક અફલા યઅકિલૂન. બુઢા જ્યારે માણસ થઈ જાય તમે ડેવલપમેન્ટ હ્યુમન ડેવલપમેન્ટ તમે જો જ્યારે માણસ બુઢો થતો જાય એવો ટાઈમ આવે કે બુઢાપાની અંદર કદી કદી કોક ફેરે તમારા મા બાપ વગર વાંક તમને જોશે. એની મિસઅન્ડરસ્ટેન્ડિંગની અંદર તમારું વાંક નહીં હોય. બસ કાંઈ કહી દેશે તમને બુઢાપાની હાલતમાં. તમને ખબર છે એક બીમારી છે, બીમારી એનું નામ છે ડિમેન્શિયા. એનું નામ છે આલ્ઝાઇમર.
અલ્ઝાઇમર ડિઝીઝમાં શું થાય, ઇબ્તિદા બધા એના ઘણા સિમ્પટમ્સ છે, ઘણા સિમ્પટમ્સ. તો ઇબ્તિદાના સિમ્પટમ્સ એના શું હોય કે જેને આ બીમારી થાય એને શક હોય. એ પોતે ચાબી રાખી દે ક્યાંય, પછી ભૂલી જાય કે ચાબી ક્યાંય રાખ્યા છે. પછી એ બ્લેમ કરે એની ઓલાદને કે એની સામે જે આવે એને બ્લેમ કરે કે ચાબી તે ખોવાઈ. હું ખુદાના કસમ ખાઉં છું માં હું નથી જોયો ચાબી, હું ખુદાના કસમ ખાઉં છું બાપા હું ચાબી નથી જોયું. પછી એ બિચારા ભૂલી ગયા હોય કે હું ચાબી પોતે એને ખબર નથી, કેમ કે એના સેલ્સ ખવાય છે, એના બ્રેઇન સેલ્સ ખવાય છે. આગળ જઈને એને યકીન થઈ જાય કે તમે એના વિશે વાતો કરો. તમે અગર બે જણા આસ્તે આસ્તે વાત કરતા હો અને એ ત્યાં બેઠા હોય તો એને આમ થાય કે તમે એના વિશે વાત કરો. આસ્તે આસ્તે એ તમને લોચવા મળશે. તમે જેટલી કસમ ખાઓ પણ એ કે ના તમે મારા વિશે વાત કરો. કેટલા આહિસ્તા આહિસ્તા ઈ માં હોય કે બાપ હોય, આહિસ્તા આહિસ્તા એની મેમરી જાતી રહે. એની રિસર્ચ મેમરીને ભૂલી જાય. રિસર્ચ મેમરી એટલે આજે સવારે તમે શું ખાધું તો એને યાદ ન હોય સવારના શું ખાધું હતું. હવે એની મેમરી ફક્ત જૂની મેમરી રહે, લોંગ ટર્મ મેમરી એની બાકી રહે. એને ખબર હોય બચપનમાં શું થયું હતું, ગઈકાલ 2-4 વર્ષ પહેલા કે 60 વર્ષ પહેલા શું થયું હતું એને યાદ હોય. પણ આસ્તે આસ્તે એ પણ જાણવા માંડે, પછી ચહેરા ખોવાવા માંડે. એની પોતાના દીકરાને કે દીકરીને ન ઓળખી શકે કે આ મારો દીકરો. એને કહેવાય ડિમેન્શિયા અને અલ્ઝાઇમર. એવા હાલમાં માં તમને કદાચ જોશે, ખુદા કેવી શરત આપે છે, ઇમ્મા યબ્લુગન્ના ઇન્દકા અલ-કિબર અહદુહુમા અવ કિલાહુમા. તમારી મા બાપમાંથી એક યા બને બુઢા થઈ જાય અને કોકને કદાચ તમે આમ જ દોસ્તી લઈએ या कोई बात कही दिए, याद રાખજો ફલા તકુલ લહુમા ઉફ્ફિન વલા તનહરુમા. એ લોકોની સામે ઉફ પણ નહીં કરતા. کوئی امام جعفر صادق صلوات اللہ وسلام علیہ امام نے پوچھو کہ اپنا رسول اللہ اف نو مطلب چھٹا امام نے پوچھو اف نو مطلب چھٹا امام جواب آپ دیا کہ اگر اف کی نہ ہو کوئی بیجو لفظ ہو جو اف نے کنوے کری شئی کو خدا تعالیٰ ای چھتے واپس. એટલે આપણે મારી ભાષામાં મારા પોતાની સમજની અંદર મારી ભાષામાં ઉફ એટલે આ કરું, આમ જ આ. વલા તકુલ લહુમા ઉફ્ફિન વલા તનહરુમા. એ લોકો સાથે હાર્શલી વાત નહીં કરો. વકુલ લહુમા કૌલન કરીમા. જ્યારે તમે તમારા મા બાપ સાથે વાત કરો ત્યારે મીઠી વાત કરો, કાયમની વાત કરો, સારી વાત કરો. વકુલ લહુમા કૌલન કરીમા. પછી આપણો ખુદા શીખે છે જ્યારે તમે તમારા મા બાપની સામે જાઓ વખફિદ લહુમા જનાહ અઝ્ઝુલ્લ મિન અર-રહમા. તમારા શાનાને એ લોકોની સામે ઝુકાવી એ લોકોની સામે જાઓ અને જ્યારે પહોંચો વકુલ અને બોલો રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા. એ પરવરદિગાર એ લોકો ઉપર ઈ રહમ કર જે રહમ એ લોકો મારા ઉપર કરે જ્યારે હું નાનો બન્યો. આ આલાપ છે કુરાન મજીદ. કુરાનમાં ખુદાવંદ તાઆલા કહે છે કે માં અને બાપ સાથે કેવો વર્તાવો હોવો જોઈએ. માં કઈ વસ્તુ છે, બાપ કઈ વસ્તુ છે, એ તમારા શાનાને ચૂકાઈ ગયું અને હાથોને ઉપાડીને બોલો રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા. ખુદાવંદ તાઆલા એ લોકો ઉપર ઈ રહમ કર જે રહમ એ લોકો માતા ઉપર કર્યા છે. જ્યારે હું નાનો હતો કોઈ દિવસ તમે વિચાર કરજો કે માં તમારા ઉપર કેવો રહમ કર્યા ને બાપ તમારા ઉપર કેવો રહમ. આ કુરાન મજીદ છે. ઇમામ ઝૈનુલ આબિદીન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રિસાલતુલ હુકૂક ની અંદર બધા હુકૂકનો તذکરો છે. ભાઈનો, મોમીનનો, બાદશાહનો, પ્રજાનો, આંખનો, નાકનો, ગાનના, બધી વસ્તુના હક ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ પેશ કરે છે. એમાં એ બાપના હકની વાત કરે છે કે બાપનો હક શું છે આપણો તમે. એમાં એ બાપના હકની વાત કરે છે કે જે ફહક્કુ અબીક, તારા બાપ તમારા બાપનો હક ઈ છે
અન તારમ કે તમે એ વાત રિયલાઇઝ કરો, તમે એ વાત જાણો. એનો હક છે, બાપનો હક છે કે તમે એ વાતને જાણો, તમે એ વાતને રિયલાઇઝ કરો. અન્નકા ફરઉહુ વ ઇન્નહુ અસ્લુક કે તમે એનો ભાગ છો અને એ તમારો અસલ છે. એટલું તમે યાદ રાખો. સુબહાનલ્લાહ. ઇમામ અલીસલામ કહે છે તમારા બાપનો હક છે, એનો હક છે, એનો હક છે કે તમે એ વાતને રિયલાઇઝ કરો, તમે એ વાતને જાણો કે તમે એનો એક ભાગ છો અને એ તમારો અસલ છે. પછી ઇમામ અજીબો ગરીબ વાત કહે છે وَمَهْمَا تَرَى فِي نَفْسِكَ شَيْئًا يُعْجِبُكَ અગર તમારી જિંદગીની અંદર તમને તમારી અંદર કોઈ એવી વસ્તુ દેખાય જેનાથી તમને ફખર થાય, તમને મજા આવે કે મારી અંદર આ વસ્તુ છે, હું પૈસાવાળો થઈ ગયો છું, યા હું આલિમ થઈ ગયો છું, યા મારી તારીફ કરે છે, યા મારા અખલાક સારા છે, જેની અંદર માણસ મોટી મોટી મારા વિશે વાતો કરતા હોય, યા મને મારી અંદર કોઈ ચીજ ગમે. ઇમામ કહે છે وَمَهْمَا تَرَى فِي نَفْسِكَ شَيْئًا يُعْجِبُكَ અગર તમને એવી કોઈ પોઝિશનમાં આવી જાઓ કે તમે પોતાને ચાહવા માંડો, ફઅલમ એવા ટાઈમે તમે યાદ રાખો ઇન્ન અબાકા અસ્લુક કે તમારો બાપ તમારો અસલ છે. લવલાહુ લમ તકુન અગર ઈ ન હોતે તો તમે ન હોતે. અગર તમારો બાપ ન હોતે તો તમે આ દુનિયામાં લવલાહુ લમ તકુન. ઈ તમારો અસલ છે. તમે એ વાતને યાદ રાખો. અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ ગુફામાં જ્યારે બેસતા હતા ત્યારે ઝોહરની નમાઝ બાદ કે રાતની નમાઝ બાદ એની આદત હતી કોઈ દિવસ એકલા હતા મહેમાનોને ઘરની અંદર લઈને આવતા ઇમામ અલીસલામ અને સાથે મહેમાનની સાથે બેસીને ઇમામ ભણાવતા. એક દિવસ બાપ અને દીકરાને લઈને આવ્યા. ઇમામ અલીસલામ બાપ અને દીકરાને સાથે લઈને આવ્યા. બેઠા અને દસ્તારની અંદર બેસાડીને ખાવાનું કરાતું. બાપે ખાવાનું ખાધું, દીકરોએ ખાવાનું ખાધું. જમવા બાદ ઇમામ અલીસલામ પાણીનું એક કન્ટેનર લીધા, પાણીનું કન્ટેનર લઈને બાપ મિત્ર તમે હાથ આગળ વધારો તો તમારા હાથ ધોઈ દો. ઇન્ડિયાનો દસ્તુર, અરબની અંદર આજ પણ દસ્તુર છે ઘરે ઠેકાણે કે તમે અગર એના ઘરે જાઓ તો લોકો તમને ઉભા થવા નથી, તમને કે તમે દેશ સુધી નહીં જાઓ, અમે તમારા હાથ પોતે ધોશું. આ માન દેવા માટે મહેમાન કે અમે તમારા હાથ ધોશું. તો ઇમામ અલીસલામ દસ્તુર હતું, જ્યાં કોઈ સિંક હતી નહીં, જ્યાં કોઈ ટેપ હતું નહીં, નલ વોટર હતું નહીં, કાંઈ નહીં. તો ઇમામ અલીસલામ પાણીનું કન્ટેનર લીધા. કન્ટેનરની અંદર બાપને કીધું તમે હાથ આગળ વધારો, તમારા હાથ ધો. બાપે હાથ આગળ વધારી ઇમામ અલીસલામ એના હાથ ધોયા. ધોઈને પછી પાણીનું કન્ટેનર પાછું રાખી દીકરાનો હાથ ન ધોય. દીકરાનો હાથ ન ધોડાયો પછી ઇમામ હસનને બોલાવ્યા. કોઈ બીજો દીકરો હતો, એને બોલાવીને કીધા કે તમે આ છોકરાનો હાથ ધોડાવી દો. એટલે ઇમામ હસન અલીસલામ હતા, એ હાથ દીકરાના હાથ ધોડાવી દીધા. જયારે હાથ ધોવાઈ ગયા ત્યારે ઇમામને અહેસાસ થયો કે મને અહીંયા એક્સપ્લેનેશન કરવું જરૂરી છે. આ દીકરો મને જોઈ છે કે હું હાથ બાપનો ધોડાવ્યો છું પણ દીકરાનો હાથ નથી ધોડાવ્યો. ત્યારે અમીરુલ મુમિનીન દીકરાને જોઈને કહે છે બેટા એ નહીં સમજતો કે અલી તારા હાથ નહોતો ધોવા માંગતો, અલી નહોતો ચાહતો કે તું ઈ ફખર કર કે ફખર તારો બાપ કરે. એનું મકાન જુદું છે, તારું મકાન જુદું. તારા બાપનું મકાન બીજો છે, તારું મકામ હક છે તારા બાપનું કે તું જાણ. તમારા બાપનો હક છે કે તમે જાણો કે એ તમારો અસલ છે, તમે એની ફળ છો. એ ન હોતે તો તમે. એટલે બાપની જિમ્મેદારીઓમાં ઘણી જિમ્મેદારીઓ છે, પણ ઔલાદની જિમ્મેદારી એની પહેલા કે બાપની જરૂર પડે, એની પહેલા પૈગંબર ઇસ્લામ કે છે એની જરૂરત કે તમે પૂરી. જ્યાં સુધી માનવ તાલ્લુક છે, ઇમામ ઝૈનુલ આબિદીન સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ અમુક ઉલમાએ અખલાક લખે છે કે માનું નામ લેવા પહેલા બચ્ચાને વضو કરવું જોઈએ. અમુક ઉલમા લખે છે કે માની પાકીઝા શખ્સિયત અને હસ્તીનું નામ લેવા પહેલા ઔલાદને વضو કરવું જોઈએ, પછી બોલવું હોય માં.
ચોથા ઇમામ કહે છે ફહક્કુ ઉમ્મી, તમારી માનું હક શું છે? સાંભળો તમે, ફહક્કુ ઉમ્મી, તમારી માનું હક એ છે અન તાલમ, કે તમે એ વાતને જાણો અને એ વાતને રિયલાઇઝ કરો, અન્નહા હમલતક મિન હૈસુ લા યહમિલુ અહદુન અહદા, ઈ તમને એની ગોદમાં એવી રીતના ઉપાડી છે જેવી રીતના કોઈ નથી. ઇમામ કે માં તમારી ઈ વસ્તુ છે, ઈ વસ્તુ છે કે એવી રીતના તમે ગોદમાં ઉપાડી છે જેવી રીતના કોઈને નથી ઉપાડતું. હમલતક મિન હૈસુ લા યહમિલુ અહદુન અહદા وأطعمتك من ثمرة قلبها ما لا يطعم أحد أحدا, અને ઈ એના કલેજાના ટુકડાથી તમને ઈ ખવડાવી છે કે કોઈને નથી ખવડાવતું. ઇમામ કહે ઈ તમને ઈ ખવડાવી છે તમારી માં, અને એવી રીતે ખવડાવી છે જેવી રીતના કોઈને નથી ખવડાવતું. બયાન આદમી કહે છે, બયાન આદમી انصرے خلق و محبت سے ہے خلقت ماں کی. کہے کہ بیان آدمی کہے کہ انصرے خلق و محبت سے ہے خلقت ماں کی. ہے محبت جو کوئی شے تو محبت ماں کی. زندگی دیتی ہے انسان کو شفقت ماں کی. باپ سے بڑھ کے دنیا کو ضرورت ماں کی. زیست زندگی زیست عیسیٰ کو ملی باپ کے احسان کے بغیر. بغیر میں کوئی بھی پیدا نہ ہوا ماں کے بغیر. دنیا کے اندر ماں وغیرہ کوئی جنمو نہیں. مشکلیں سہ کے ہمیں درد سے وفا دیتی ماں. سامرو دیتا مشکلیں سہ کے ہمیں درد سے وفا دیتی ہے. شب کے سناٹے میں اٹھ کے دعا دیتی ہے. خون دل اپنا یہ ہنس کے پلا لیتی ہے. گوشت کے ٹکڑوں کو یہ انسان بنا دیتی ہے. ماں مشکلیں سہ کے ہمیں درد سے وفا دیتی ہے. شب کے سناٹے میں اٹھ کے دعا دیتی ہے. خون دل اپنا یہ ہنس کے پلا دیتی ہے. گوشت کے ٹکڑوں کو یہ انسان بنا دیتی ہے. مامتا ماں کی وہ دولت ہے جو گھر کی ہی لگی باپ تھک جاتا ہے. ماں پیار سے تھکتی ہے. باپ تھکی جائے اور ماں پیار سے کوئی بات. پتی کہتے بچہ ہنستا ہے تو اس کو بھی قرار آتا ہے. بچوں جانے ہنسے تو پارے پر قرار آتا ہے. بچہ ہنستا ہے تو اس کو بھی قرار آتا ہے. ضد جو کرتا ہے تو پیغام میں باہر آتا ہے. غصہ آتا ہے نہ چہرے پہ غبار آتا ہے. ماں کو بچے کی شرارت سے بھی پیار آتا ہے. بچوں مستی کرے تو ماں نے پیار آتا ہے. ماں کو بچے کی ماں کو بچے کی شرارت سے بھی پیار آتا ہے. ماں کو بچے کی شرارت سے بھی پیار آتا ہے. یاد ممتا کی خود اللہ بھی فرماتا ہے وعدہ ماں کرتی ہے جنت سے لباس آتا ہے. وعدہ ماں کرے અને જન્નત થી લિબાસ થાય. કઈ વસ્તુ છે માં? ઇમામ કહે છે અન્નહા حملتك من حيث لا يحمل احد احدا. ઈ તમને એવી રીતના ઉપાડ્યા છે જેવી રીતના કોઈને નથી ઉપાડતો. واطعمتك من ثمرة قلبها ما لا يطعم احد احدا. ઈ તમને ઈ ખરાવ્યા છે એના કલેજાના ટુકડાથી જે કોઈને નથી ખવડાવતો. وأنها وفتك بنفسها وشعرها وبصرها ورجلها ويدها وتمام جوارحها. ઇમામ કહે છે કે ઈ તમને પાયલા છે, તમને પ્રોટેક્ટ કરી છે. તમારી માં તમને પ્રોટેક્ટ કરી છે એના વાળ સાથે, એની આંખ સાથે, એની નાક સાથે, એની સ્કિન સાથે, એની બોડી સાથે. એના તમામ જવાબે છે. ઈ તમામ જવાબે યુઝ કરીને તમને એની ઔલાદને પ્રોટેક્ટ કરી છે. પ્રોટેક્ટ. પછી ઇમામ કહે છે તમને ખબર છે કેવી રીતના કહ્યા છે? મુબશિરતન અલા ઝાલિક. ખુશી એની ઔલાદ ઉપર કુરબાન થતી. એનો હક છે કે તમે ઈ જાણો. એનો હક છે કે આપણે ઈ રિયલાઇઝ કરીએ કે આ મારી માં છે અને આ મારી માં મારા માટે શું નથી કરી દુનિયાની અંદર.
એ રિયલાઇઝેશન કરવું ઇમામ અલૈહિસ્સલામ કે છે ઇમ્પોર્ટન્ટ છે કે તમે એનો હક છે કે તમે એ રિયલાઇઝ કરો. ایک پھر چوتھا امام یا چھٹا امام جعفر الصادق صلوات اللہ وسلم علیہ یا چوتھا امام علیہ السلام بھی میں ایک مریاد پڑھ دو کیا ہے روایت میں ہے کہ ایک مانس آئی અને ઇમામ અલૈહિસ્સલામ ને કીધો કે રસૂલુલ્લાહ હું મારી માને 7 વર્ષ સુધી હજ રહ્યો 7 વર્ષ સુધી મારી મા સાથે હજ કર્યું એને ખભા ઉપર રાખી મારા શોલ્ડર્સ ઉપર રાખીને એને મેં તવાફ કરાવ્યું હજ કરાવ્યું પૂરો હજ કરાવ્યું યબ્ન રસૂલુલ્લાહ 4 વર્ષ મુસલસલ આ કામ મેં કર્યું પછી કે યબ્ન રસૂલુલ્લાહ હું મારી માને કેટલા હજને પાછો આપ્યો કોઈ એવું બની શકે કે હું મારી માનો હક પાછો કરી શકું. ચોથા ઇમામ એની ઈ હદીસની અંદર કહે છે રિસાલત હુકુકની અંદર કહે છે કે પોસિબલ નથી કે તમે તમારી માનો શુક્રિયા અદા કરી શકો ઇલ્લા બિઆઉનિલ્લાહ તો તૌફીક સિવાય એ કે અલ્લાહ તમારી મદદ કરે કે તમે એનો શુક્રિયા અદા કરી. ઇમામને પૂછે છે એમના રસૂલુલ્લાહ મારી માનો કેટલો હક પાછો આપી દીધો 7 વર્ષ સુધી પગે ઉગા તો ઇમામને જવાબ આપીએ જવાબ દેવા પહેલા જવાબ દેવા પહેલા મારે એક ચીજ સમજાવી છે. આફ્રિકામાં અહીંયા મદાગાસ્કરમાં એ થયું હશે ઇન્ડિયા અને પાકિસ્તાનની અંદર છે આફ્રિકામાં હતું અને ઇંગ્લેન્ડમાં કદાચ કોઈ મને નથી ખબર પણ ગરીબ ઘર અને ગરીબ ઘરાનાની અંદર એ જમાનામાં હું મારી આખી આફ્રિકામાં જોયો કે એક ઝૂલો હોય ઝૂલાને ગુજરાતીમાં આપણે કે ગોળિયાની અંદર બચ્ચાને રાખે અને પછી ઘોડિયાને સ્વિંગ કરે એ ઝૂલે ઘોડીઓ ઝૂલવા માટે અમુક ગરીબ ખાનદાન કે અંદર કેવી ન થતું હતું કે એની ઘરે દાંતી ન હોય કામવાળી ન હોય તો મારે એક દોરી બાંધે ઝૂલામાં એક દોરી બાંધે પોતે ત્યાં રોટલી રાંધતી હોય કે કામ કરતી હોય કે સૂતી હોય કે કાંઈ પણ કરે એ ત્યાં એક કિલો દોરીનો ઈ બાજુ હોય અને એક ઝૂલા સાથે બંધેલો બચ્ચો રોવા માંડે અને માં એ દોરીને ખેંચી ઝૂલવા માંડે ને બચ્ચું સુઈ જાય બેહી જાય. જોયા છો તમે અગર નથી જોયા આજકાલ ઇંગ્લેન્ડમાં રિમોટ કંટ્રોલ મળે છે મધર કેર સાંભળ્યા તો મધર કેરની અંદર ઝૂલો મળે છે એ જ વસ્તુ બેસવાની સાથે મ્યુઝિક વગાડતો હોય ને રિમોટ કંટ્રોલથી તમે એ કરી શકો ખેંચવાની જરૂર નથી. આ ગોળિયાની વાત કરું છું તમને ગોળિયા ઇમામ અલૈહિસ્સલામને આ માણસ પૂછે છે યબ્ન રસૂલુલ્લાહ હું મારી માણસ કેટલા હકને અદા કરી ચૂક્યો છું મારી માને હું 7 વર્ષ સુધી પગે ઉડાડે હજ કરાવ્યો છું યબ્ન રસૂલુલ્લાહ કેટલો હક અદા કર્યો છું ત્યારે જવાબ આપે છે ઇમામ કે તું એ ચૂડાનો એક ખેંચવાનું એક ખેંચવાનું કેમ પછી ઇમામ કહે છે હમલતકા વહિય તુરીદુ હયાતક જ્યારે તમારી માં તમે ઉપાડ્યા ત્યારે તમારી જિંદગીની દુઆ કરતી ગઈ મારા માલિક મારી જિંદગી મારા દીકરાને મારી દીકરીને લાગે મને બધું થાય મારા બચ્ચાને કાંઈ ના થાય એ માં એવી રીતના દુઆ કરે જ્યારે તને ઉપાડી હમલતા જ્યારે તું તારી માને ઉપાડે છે તારી મગજમાં એની જિંદગી નથી હોતી એની મોત હોય છે તું મોતનો વિચાર કરે છે જ્યારે માને ઉપાડે છે એ જિંદગીનો વિચાર કરે છે તારું ઉપાડવું અને તારે મારો ઉપાડવું જમીન આસમાનનો ફરક છે. તું જે તારી માને ઉપાડ અને તારી માં તને ઉપાડે એમાં જમીન અને આસમાનનો ફરક છે. એ જ્યારે ઉપાડે ત્યારે ફક્ત તારી જિંદગીની દુઆ કરતી હોય તું જ્યારે ઉપાડે ત્યારે તારા બેક ઓફ યોર માઇન્ડ તારા મગજની અંદર એની હયાત ન હોય એની મોત તારા ઉપાડવામાં અને તારી માના ઉપાડવામાં જમીન અને આસમાન બેઠાને ગયા હું તરની પૈગંબરના સહાબી લેખાય છે યમનમાં રહેતા હતા નથી જોયા રસૂલને કોઈ દિવસ રસૂલની જાહેરાત નથી કર્યા કોઈ દિવસ કોઈ કરે એની માં હતા હંમેશ એને જાણું છું એની માં સાથે પૈગંબર ઇસ્લામ સાથે મુલાકાત કરવા હંમેશ દુઆ કરતો હતો કે મારી રસૂલુલ્લાહ સાથે મુલાકાત થઈ કે હંમેશ માં એને અટકાવતા બેટા નહીં તમે અહીંયાથી જાઓ ને મને અગર પાછળથી કાંઈ થઈ ગયો તો યમનમાં રહેતા હતા રોજ હોય છે તરની એની મા પાસે માંગણી મૂકે રોજ એની માં એને રિજેક્ટ કરે કે ના તમે જવાની રજા નથી અગર તમે જાઓ અને પાછળથી મને કાંઈ થઈ ગયું તો દીકરો હું તો જાઉં
એક ફેરે માને સમજાવ્યા તો માં કબૂલ કર્યું, બેટા જાઓ હું તમને રજા આપું છું, પણ એક શરત ઈ કે તમે મદીનામાં એક રાત પણ નહીં ગુજારો. તમે જાઓ પૈગંબરને મળી ગયો, પણ એ જ દિવસે તમે પાછા વળતા જાઓ, પાછા આવતા જાઓ, તમને એક રાત પણ ગુજારવાની જગ્યા રજા નથી. તો કોઈ કે તમે એવું પૂછતી આ વાતો કરીને હારી આવી. જ્યારે મદીના પહોંચ્યા 32 મધી ઉવૈસની હતી કે જ્યારે મદીના પહોંચ્યા ત્યારે પૈગંબર ઇસ્લામ મદીનામાં ન હતા. પૈગંબર મદીનામાં ન હતા. ખોબૈરા મગરીબનો ટાઈમ આવ્યો, આજે કે વાતો કર્યા હતા માને કે હું અહીંયા નહીં રહું, પાછા આવ્યા કે પૈગંબર જ્યારે મદીના પાછા આવ્યા છે ત્યારે પૈગંબર બોલ્યા ઇન્ની અજિદુ નફસર રહમાન મિન જાનિબિલ યમન, મને યમનમાં આવા વાળા કોઈ ઇન્સાનની ખુશ્બુ આવે. પૈગંબર ફરમાવે છે ઇન્ની અજિદુ નફસર રહમાન મિન જાનિબિલ યમન, યમનથી આવા વાળા કોઈ મહેમાનની મને ખુશ્બુ આવે છે. કેને કહેવામાં આવ્યું કે કોઈ જે તરણી આવ્યા હતા, માને વાતો કરીને આવ્યા હતા કે રાત નહીં રોકાય, એ હાજર કે તમે હતા નહીં કહેતા મારી ઝિયારત વાજિબ ન હતી, મારી ઇતાઅત વાજિબ હતી. આ વાત માં માટે એની ઔલાદ જેવી ખૂબસૂરત ઔલાદ કોઈ નથી. માં માટે એના જેવી એની ઔલાદ જેવી ખૂબસૂરત ઔલાદ કોઈ દિવસ કોઈ ન હોય. ભલે જેટલી બદશકલ ઔલાદ અમને દેખાય, પણ એની નિગાહમાં જેટલી ખૂબસૂરત ઔલાદ એની હોય એવી ખૂબસૂરત ઔલાદ કાયનાતમાં કોઈ ન. પીર મોહમ્મદ ઇબ્રાહિમ ટ્રસ્ટ પાકિસ્તાન વાળા એક ચોપડી કાઢી હતી, અગાઉ નામ હતું ત્યારે એ ચોપડી વાંચો તો ગુજરાતીમાં એ ચોપડીનું નામ છે મારું ચરણ. બધા તમે વાંચ્યા? મને યાદ છે કે અમને જયારે શીખાડવામાં આવતું તો આ સ્ટોરી, આ કિસ્સો, આ વાક્યો કહેવામાં આવ્યું એ બુકની અંદર મારું ચરણ. એમાં હતું કે એક ફેરે એક હંટર, એક શિકારી જાતો હતો શિકાર કરવા માટે. રસ્તામાં એક બતક મેરી બતક. તો બતક શિકારની કીધી વાતથી આ શિકારી અને બતકની દરમિયાન ગુફ્તગુ થઈ. તો બતક શિકારીને કહે કે તું ક્યાં જાય છે? કે હું જાઉં છું શિકાર કરવા. કે તું મારું એક કામ કરીશ, હાથ જોડીને માંડીને તને કહું છું કે તું મારા બચ્ચાને નહીં માર. બતક રિક્વેસ્ટ કરે છે કે ઉડતા પરિંદા ઘણા હશે, પણ એની અંદર તું મારા બચ્ચાને કોઈ પ્લીઝ નહીં માર. તો શિકારી કે ઠીક હું નહીં માનું, પણ હજારો પરિંદા, ઉડતા પરિંદાની અંદર મને કેવી રીતે ખબર પડે તારા બચ્ચા કોણ છે? જવાબ સાંભળો. ત્યારે એ બતક કે છે કે ઉડતા પરિંદામાંથી તને જે બહુ જ ખૂબસૂરત નજર આવે એને નહીં મારતો, એ મારા બચ્ચા. જે સૌથી ખૂબસૂરત હોય તું એને નહીં મારતો, એ મારા બચ્ચા છે. તો એક ફેર એ વાતો કરીને આવ્યો હતો, એનું કામ કરી શિકાર કરીને પાછો આવતો હતો. જયારે પાછો આવતો હતો તો એના હાથમાં બતક જેને શૂટ કર્યો હતો કે એને માર્યો હતો કઈ પણ, એ પાછો આવતો હતો. તો આવા સામે આ બતક ચીજ પાડીને રોવા માંડી. એ શિકારી તું ઇન્સાફ ન કર્યો, હું તને કીધું તો મારા બચ્ચાને નહીં મારતો, મારા બચ્ચાને મારી નાખ્યો. કે નહીં, ખોટું બોલો છો તમે. હું ગોતીને જે બદશકલ હતા એ લોકોને શૂટ કરીને હું લઈ આવ્યો. ત્યારે એ બતક કે છે હે શિકારી જરા આ બચ્ચાને મારી આંખ કીધો કેટલા ખૂબસૂરત નજર આવે. મા માટે એના જેવી ખૂબસૂરત ઔલાદ દુનિયામાં કોઈ દિવસ ન હોય. કોઈ દિવસ. એ શું નથી કરતી એની ઔલાદ માટે? માં શું નથી કરતી? તડકો હોય બચ્ચાને છાયો આપે, પોતે તડકાને બરદાસ્ત કરે. ખાવાનું ન હોય, ભૂખ હોય, ભૂખ એ પોતે બરદાસ્ત કરે ભૂખને, બચ્ચાને પહેલે. દુનિયાનું બધું એની ઔલાદ માટે લડી લઈએ, કાયનાત સાથે લડી લઈએ, બધું કરી લઈએ. ઈમાં જયારે ઈ માની સામે પોતાનો દીકરો કે દીકરી ઊભી થઈ અને ઈ માની સામે ઊભી થઈને ગુસ્તાખી કરે તો ફક્ત ઈ માના દિલને તમે પૂછો કે એના દિલમાં શું છે. જયારે એની ઔલાદ એની સાથે ગુસ્તાખી કરે. જનાબે મૂસા કોઈ તૂર પર આવતા હતા. ખુદાવંદ તાઆલા જનાબે મૂસા ને કોઈ તૂર પર બોલાવે. જરા જનાબે મૂસા કોઈ તૂર પર આવ્યા
تو بادشاہ تھی جناب موسیٰ کی ماں نے خدا وندے تعالیٰ دنیا کی اوپا ملی جیسے جناب موسیٰ پہنچیا تھے تو جناب موسیٰ نے خدا وندے تعالیٰ خبر آپ اے موسیٰ تو تمہاری ماں نے آ دنیا کی اوپا لیدھو છે جناب موسیٰ جયારે સાંભળ્યા કે હવે એની માં દુનિયામાં નથી તો બહુ રોયા જીવ્યા કર્યા એટલો રોયા તો કુદરતની આવાજ આવી મૂસા રો વધારે રો મૂસા કેમ કે ઈ માં જે રાતના શબમાં ઉઠીને તમારા હાથમાં દુઆ કરતી હતી હવે ઈ માં નથી હવે સાંભળીને ચાલુ માં જે તમારા હાથમાં રાતના ઉઠીને દુઆ કરતી હતી માં હવે એ માં દુનિયામાં નથી હવે મૂસા હવે સંભાળીને ચાલુ હવે સાંભળીને ચાલુ ઈસુ બરદાસ્ત નથી કરતી માં કાયનાતની બધી વસ્તુ બરદાસ્ત કરે રજા સિરસવી કે રજા સિરસવી मौत की आगोश में जब थक के सो जाती है माँ तब कहीं जाकर सुकून थोड़ा रजा पाती है माँ ત્યારે માં મોતની આગોશમાં સૂઈ જાય ત્યારે क्या सुकून મળે कि હવે હું સુકૂનમાં કબરની અંદર આવી ગઈ છું मौत की आगोश में जब थक के सो जाती है माँ तब कहीं जाकर सुकून थोड़ा सा पा जाती है माँ ये रूह के रिश्तों की ये गहराइयां तो देखिए चोट लगती है हमारे और चिल्लाती है माँ और रूह नो रिश्तो तो जो चोट हमने लागे पर रोए माँ તમે જોયા તો મારે જ્યારે દીકરો કે દીકરી પડી જાય જરાક લાગી જાય એટલી ઘબરાઈ જતી હોય છે માં કે આંખમાંથી આંસુ નીકળવા માંડે કે ખુદાયા આવે કાંઈ ન થવું रूह के रिश्तों की गहराइयां तो देखिए चोट लगती है हमारे और चिल्लाती है माँ पहले बच्चों को खिलाती है सुकून और चैन से बाद में जो कुछ बचा वो शौक से खाती है पेला बच्चा में करावे जे खावानुं होय पेला बच्चा में करावे जे वधेरू है वधेरू एकू खावानुं बाद में जो कुछ बचा वो शौक से खाती है माँ आशे सामने वो खूबसूरत शेर के अपने पहलू में लिटाकर और तोते की तरह एनी बाजू रास्ता हमने सुड़ावे एना खाई हमने सुड़ावे अने तोता माफक पोपट माफक हमने सिखाड़े आंसू सिखाड़े अपने पहलू में लिटाकर और तोते की तरह 1, 12, 5, 14 हमको रखवाती है माँ अल्लाह 1, 5, 5 इमाम 12 माँ समझो अपने पहलू में लिटाकर और तोते की तरह 1, 12, 5, 14 हमको रखवाती है माँ माँ પછી ये છે રઝા સિરસવી કહે છે સાંભળો રઝા સિરસવી કહે છે प्यार कहते हैं किसे और ममता क्या चीज है प्यार कहते हैं किसे और ममता क्या चीज है कोई उन बच्चों से पूछे जिनकी मर जाती है माँ प्यार कई वस्तु है ममता कई वस्तुओं नाम છે ये ओलो દીકરાઓને અને દીકરીઓને પૂછે જેની માં અત્યારમાં નથી લોકોને ખબર પડશે કે મારું ના હોવું એટલે શું प्यार कहते हैं किसे और ममता क्या चीज है कोई उन बच्चों से पूछे जिनकी मर जाती है माँ आज शेर सामने तुम्हें दिल में हाथ रखने शेर सामने साल भर में या कभी हफ्ते में जुमेरात को साल भर में या कभी हफ्ते में जुमेरात को जिंदगी भर का सिला एक फातिहा पाती है साल भर में या कभी हफ्ते में जुमेरात को जिंदगी भर का सिला एक फातिहा पाती है माँ घर से जब परदेश जाता है कोई नूरे नजर आज रात बदल पर बढ़ाएगी उसे घर से जब परदेश जाता है कोई नूरे नजर हाथ में कुरान लेके दर पे आ जाती है माँ हाथ में कुरान नहीं दरवाजे पर उभी हो દીકરા જા ખુદા તને સહી સલામત પહોંચાડે મારા લાલ જા મારી દીકરી જા ખુદા તને સહી સલામત પહોંચાડે से जब परदेश जाता है कोई नूरे नजर हाथ में कुरान लेकर दर पे आ जाती है माँ दे के बच्चे को जमानत में खुदाए पाक की
लाल में खुदा ताला की जमानत में आपने देख के बच्चे को जमानत में खुदाए पाक की पीछे पीछे सर झुकाए दूर तक जाती है इतिहास सुनी जाए कि દીકરો દેખાતો હોય ત્યાં સુધી એના હાથ ને આમ વેટ કરતી હોય કે મારો દીકરો કે મારી દીકરી ઈ માં છે દુનિયાની બધી વસ્તુ બરબાદ કરી નાખે એના લાડ માટે એના દીકરો કોઈ દિવસ તમે એરપોર્ટે જાઓ કોઈ દિવસ તમે એરપોર્ટ જાઓ સ્ટેશન જાઓ ટ્રેન સ્ટેશન જાઓ જ્યારે માં પોતાના દીકરાને કે પોતાની દીકરીને ખુદાહાફિઝ કરતી હોય અલવિદા કરતી હોય કામની આવાજ से कहती है बेटा अलविदा सामना जब तक रहे हाथों को फैलाती है मां જ્યાર સુધી દીકરો દેખાતો હોય ત્યાર સુધી તમે જાઓ એરપોર્ટમાં તમે જો દીકરો ત્યારે જાતો હોય ત્યારે શું સામને બચ્ચों के કોઈ દિવસ એના પોતાના બચ્ચાઓ સામે એ કોશિશ કરે કે એની આંખમાંથી આંસુ ન નીકળે કે મારા દીકરાને કે મારી દીકરીને દિલ ન દુખી જાય रात में चुप चुप के लेकिन गिरिया कर जाती है माँ पर रात ना संताई मेरा दीकरा हाथे गिरिया करती हो તમે એરપોર્ટે જાઓ તમે જોશો માં ખુદાહાફિઝ કરતી હોય એના દીકરાને ખુદાહાફિઝ બેટા જા જા અને તમે દિલની અંદર गिरिया करती हो આ માં છે મારો દીકરો જાય છે મારી દીકરી જાય છે गिरिया करती हो હાથમાં તસ્બીહ લે ઘરે આવે નમાઝ પડે જ્યાર સુધી દીકરો કે દીકરી બીજી બાજુ પહોંચી ન જાય या સામે ઘરે પાછો ના આવી જાય ત્યાર સુધી મુસલ્લામાં મોઢામાં તસ્બીહ હોય યા ઇલાહી ખૈર આફિયત થી મારા દીકરાને મારી દીકરીને પાછો લઈ આવો પરદેશ પર કે મારો દીકરો કે ઘર પાછી ક્યાં પર હોય માં દુઆ કરતી હોય કે ખુદાવંદ તાઆલા એ લોકોને જલ્દી પાછળ આ કોણ માવ છે જેને ખબર છે મારો દીકરો જાય છે વર્ષની અંદર આવી જશે સાંજના પાછો પડતીને આવી જશે તો એ એટલો गिरिया કરતી હોય છે ઉમ્મે લૈલાને ખબર હતી અભી અકબર નથી આવવાનું
اپنے غم کو بھول کر روتے ہیں جو شبیر کو પોતાના غمને ભૂલીને શબીર ઉપર જે ગિર્યા કરે છે, اپنے غم کو بھول کر روتے ہیں جو